ઉત્તરાર્ધ અધ્યાય 59. ब्रह्मचारी धाम माही जता हरिजन ने वीरह थयो। कथा वर्ता करता वर्णी ते आनंद सर्वे गयो। लाल शंकर भाईए वड़ी जानो संत हरिजन ने कहूँ। कथा बेसरवा वर्णी वासे एह मारे अंतर थયું। एम कही नक्की करी कर्यु कथानु परियाण। मुक्त राज श्री तेड़ाविया कहूँ वृषपुरथी जीवन प्राण। वचनामृतनु ते पारायण पैसारवानु करी ते धारण। श्रीनगर थी संत तेड़ाव्या मोटा सद्गुरु संत आव्या। नाम रूडू ईश्वर चरण दास वृंदावन दास जी छे पास। बीजा संत मूड़ी ताणा आव्या जेने जेने पत्र थी बोलाव्या। कथा थाय ने सभा भराय कृपाळु आवशे कथा माय। एम जाणी वाट जुए जन सद्गुरु संत ते पावन। नित्य कथा माही थाय वात प्रगट मुक्त महाराज साक्षात। एह मळे त्यारे थाय पूरू नहीं तो साधने रहे अधूरू। मोटा संत होय हरिजन तेने जाणवा परम पावन। राजी करीने सेववा हेते हेत नमुक भूलेते देते। मनुष्य भाव पर ठाय ज्यारे द्रोह बनी आवे जानो त्यारे। ते तो माफ न करे महाराज एवी वातो करे संत साज। मुक्ति थावा महाराज ने संत मोटा मुक्त होय जे अत्यंत। तेने राजी पे राजी रहिए देह ने अंते सुख लइए। आज नथी जोता गुना वाक एवो आडो वाड्यो कहूँ आंक। आज्ञा उपासना दृढ़ राखी सुख माईक ते देवू नाखी। माया ना जीव अनेक कावे पण जेह सत्संग मा आवे। तेनो पण गुण लेवो नक्की एवी समझण करवी पक्की। वातो करे सद्गुरु स्वामी वृंदावन दास जी निष्कामी। ईश्वर चरण दास जी क्यारे वातो करे महिमानी भारे। शोभे सभा ते मोटी विशाळ वाट जुए आवशे कृपाळ। त्या तो गाड़ी मां बेसी पधार्या हरिजन ना हरख वधार्या।
કર્યા દર્શન દેવના પ્રીતે, મૂર્તિ જોઈ રહ્યા એક ચિત્તે. ખબર થતા આવ્યા હરિજન, કરે દંડવત પ્રેમે સઘન. સૌને મળે કૃપાળુ બોલાવી, લાલ શંકર મોતીભાઈ આવી. ઝાલ્યા હાથ ધીરે ધીરે લાવ્યા, એ રીતે સભામાં આવ્યા. ગાદી તકિયા કર્યા તૈયાર, બેઠા દર્શન કરી સુખકાર. સંતે ચર્ચ્યા ચંદન ભાલે, હાર કંઠમાં પહેરાવ્યા વાલે. જય સ્વામી નારાયણ કરે, કૃપાળુ કર શિર પર ધરે. એ રીતે સભામાં કૃપાળ, બેઠા દર્શન દે છે દયાળ. દ્રષ્ટિ અમૃત વરસે તે ઠાર, સહુ જુએ અતિ કરી પ્યાર. નૈણા તૃપ્ત તે તો નથી થાતા, સૌના નૈણ બીજે નથી જાતા. કથા વંચાય વાર્તાઓ થાય, પણ મૂર્તિ સામું જ જોવાય. એવું ખેંચાણ કરે છે તાત, તે પ્રેમની શું કહું વાત. મુનિ સ્વામીને હેત અપાર, તે તો રાજી કરે સુખકાર. નમ્રતા ભાવ દીનતા ભાવ, સદા રહે મૂર્તિનો ઠરાવ. જેથી અન્ય ન બોલે કે જુએ, નહીં આસક્તિ પૂર્વક સૂએ. કરે કાંઈ દેહ વ્યવહાર, પણ ધારીને ધર્મ કુમાર. એવા એ સંત સેવા કરે છે, સર્વ આજ્ઞાઓ શિર ધરે છે. તેને વાતો કરી સુખ કંદ, સહુ જનને આપે આનંદ. વર્ણિ નિર્ગુણાનંદજી જેવા, બીજે ગોતતા ન મળે તેવા. તેના ગુણનું વર્ણન કરે, અતિ હેત હૈયા માહી ધરે. વળી કહે એ વર્ણિ આ રહ્યા, મૂર્તિની માહિતોથી જી ગયા. સુખ ભોગવે અપરમ પાર, ધરી રહ્યા છે ધર્મ કુમાર. સત્સંગમાં છે આવા જે સંત, તેનો મહિમા જાણો અત્યંત. એમ વાત કરી સુખ આપે, મુક્ત રાજ મૂર્તિ માહી સ્થાપે. પછી તેજ દિવસ જવાને, લાગ્યા સાંજે તૈયાર થવાને. નવ રહેવાય એવું જે કામ, હતું તે જણાવ્યું સુખધામ. પોતાના પુત્ર મનજી જાણો, તેના સૂત રામજી પ્રમાણો. તેને ઓળી નીકળેલ હતા, તે તો થયેલા અતિશય છતાં. આંખ એક ખોટી થઈ હતી, તેની કહી સહુને વિગતિ. તેથી રોક્યા નહીં તાણ કરી, આજ્ઞા સદગુરુને ખરી. તમે ભારાસર સુખપુર, થઈ આવજો શ્રી વૃષપુર. એમ કહી નિજ ગામ ગયા, સંતો બીજે દિવિદાય થયા. ભુજથી પણ શ્રીરંગને મુનિ, જેહ સંત તણી વાત જૂની.
સાદા શરમાળ ત્યાગની મૂર્તિ, તેથી રાજી ઘણા પ્રાણપતિ. દેહ ગયા ચાલી વૃષપુર, મુક્ત રાજ શ્રીજીની હજુર. કૃપાળુને ઓસરીએ દીઠા, મંદિરમાં હિ સભા કરી બેઠા. ઘેરે સ્વરે કરે પોતે વાતું, લેજો અક્ષરધામનું ભાતું. મહારાજ મુક્ત અને ધામ, દેહ વિના બીજાનું શું કામ. આ રહ્યા મહારાજ અનાદિ, આવ્યા મુક્ત જુઓ મર જાદી. હરિજન તેજોમય જુઓ, સભા સંભારીને દુઃખ ખુઓ. અહીં અનાદિ અક્ષરધામ, મહારાજ સર્વોપરી શ્યામ. એવી વાતો કરે છે કૃપાળ, ત્યાં તો કર્યા પ્રણામ મરાળ. બેય સંતોને બેઠા જ મળ્યા, હાથ મૂકી અઢળક ઢળ્યા. પૂછ્યા પ્રીતથી ત્યાં સમાચાર, સંતે પહેરાવ્યા પુષ્પના હાર. મંદ મંદ હસી પોતે બોલે, જાણે ધ્યાનમાં હી હે તે ડોલે. તેમ નેત્ર નીચે ને ઉઘાડે, સૌને કૃપાળુ સુખ પામાડે. જ્યારે થયો જમવાનો થાળ, ત્યારે ઘેર પધાર્યા દયાળ. સંતને કોરા પાક જમાડ્યા, પોતે અનેક સુખ પામાડ્યા. પછી અક્ષર ઓરડી કાવે, તેમાં આવી પોઢ્યા પોતે ભાવે. સેવા કરી મુનિને શ્રીરંગ, અતિ આનંદ ને માય અંગ. થોડી વાર પોઢ્યા સુખકારી, સંતે કરી ભુજ જવા ત્યારી. કૃપાળુ જાગીને કૂપનાયા, રૂડા શોભે દેવું બાના જાયા. ઉઘાડે શરીરે જળ ઢોળે, પોતે હાથ વતે અંગ ચોળે. હરે હરે મહારાજ કહેતા, સંતો તણા નામ હે તે લેતા. પછી વસ્ત્ર પહેરી સુખ દેણ, બોલે અમૃત સરીખા વેણ. મુનિ સ્વામી છો સહુના ગુરુ, નહીં જાણવું આજ અધૂરું. આમ મૂર્તિમાં ઝીલ જો નાજો, હે તે ગુણ મહારાજ ના ગાજો. એમ કહી મળ્યા ભરી બાત, બેય સંતોને કર્યા સનાથ. પછી મેવો ઠાકોરજીને જમાડી, પ્રસાદી આપી વિગત પાડી. આમાં રસ ભર્યો સર્વ ઠામ, તેમ શ્રીજીમાં સુખ તમામ. મુક્ત અનાદિ અધિકું લહે, પરમ એકાંતિક સાથે રહે. પણ સુખ લેવામાં છે ભેદ, નવ જાણે તે કહે અભેદ. નવ માને કા ભડકે ભારી, તેને નવ આ સ્થિતિ થાનારી. મહારાજ સ્વામી મુક્ત તણા, દાસ ભાવે મહામુક્ત ઘણા. જેમ જેમ દાસ ભાવ થાય, તેમ સુખ અધિક લેવાય. માટે તમે તો દાસ છો ખરા,
નિર્માની અને ત્યાગી જબરા, વળી મુનિ નામ તમ તણું, તે તો મુજને ગમે છે ઘણું. રાખ્યા છે જેને રાખવા હતા, તેનો દેખાવ છે જગ છતાં. મહારાજ મુક્ત રાજ કાવે, તે તો જનને ભુવન આવે. મળે હે તે બોલાવે જમાડે, મૂર્તિ માહી રાખી રમાડે. એવો અવસર આવ્યો છે આજ, થયા સોંઘા પોતે મહારાજ. એમ જાણી સદાય સંભારો, હવે ભુજપુર સુખે પધારો. કહી વાતો અલૌકિક એવી, તે તો સહુને ધારવા જેવી. નિર્ગુણ જીવન પ્રાણ સદાય, નિર્ગુણ રહે છે મૂર્તિની માય. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुण मुनि रचिते अनादिमुक्त चरित्रामृते उत्तरार्धे भुजमा वर्णी निमित्ते લાલશંકર ભાઈએ પારાયણ બેસારેલ. ત્યાં મુક્તરાજ આવી વૃષપુર પધાર્યા ને મુનિ તથા શ્રીરંગદાસ વૃષપુર ગયા. તેમની પાસે અલૌકિક વાતો કરી. એ નામે 59મો અધ્યાય.